આજે આપણે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કોટડા ચકાર ગામે આવી ગયા છીએ. વાડી વિસ્તારમાં છીએ અને આપણી સાથે છે હિંમતભાઈ, પ્રગતિશીલ ખેડૂત છે. અને આજે આપણે તુવેરની માહિતી એમની પાસે લેવાની છે. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો. તો આ કેટલા સમય પહેલા વાવેલી છે હિંમતભાઈ? આ વાવી હશે મારા ખ્યાલથી અને 7મા મહિનામાં વાવેલી હશે. બરાબર, 7મા મહિનામાં. હવે આ ફાલ ફૂલે આવી ગઈ છે. તો હવે આ ફાલ ફૂલમાં 3જા મહિના કે બીજા મહિનાની એન્ડમાં બરાબર બીજા મહિના માલ આવી જશે, કમ્પ્લીટ વઢાઈ જશે. એ ગાળામાં આમાં દવા છાંટવી પડે? દવા તો છાંટવી પડે, ગડર આવી જાય, નાની માં ન ઓળખે આપણી. પછી ફળીઓ કેવી બેસે? સારી ફળીઓ 3 થી 4 દાણા વાળી ફળીઓ બેસે. 4 દાણા. અને ઉત્પાદન કેવું મળે? ઉત્પાદન નીકળે અમારે અહીંયા જોઈ કચ્છની વાત કરી ઈકડની તો 25 મણ નીકળે. ઈકડ 25 તમારા ત્યાંના 50. બરાબર. અમારા પર આધાર છે. બાકી અમારા અંડર પ્રમાણે જો આપણે 1200-1300 રૂપિયા 1400 રૂપિયા આડે ગાડે ગણાય. 1200-1300. સામે અલગ પણ તુવેર છે. ના હું તો જે આદિવાસી તુવેર કહેવાય. એ તુવેર એ ના આદિવાસી તુવેર. આદિવાસી તુવેર છે. એ દેશી એટલે એ વર્ષો હાલે પડી ઉભી આદિવાસી ખાઈ પીને મજા કરે. સમજી ગયા. બાકી એમાં કોઈ ઉત્પાદન ના આવે ને એનું ઉત્પાદન આપણે ઘરે જો શાક બનાવવું ને સુકાવણી કરીને પછી પલાળીને આપણા ઘરે મહેમાન આવ્યા હોય એને ખબર તો પછી ફેરી મહેમાન ના આવે. અમે ભાઈ જો ભાભર તાલુકા થી આયા છીએ અને બનાસકાંઠાના હાલ વાવથરા જો ડાળમ છે એની અંદર જો પરિસ્થિતિ એવી છે. પટેલ ની વાડીમાં આયા છીએ અને એમનું ફાર્મ પણ ભારા પર છે અને બિઝનેસમેન પણ છે. તો આપણને માહિતી આપી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. દાડમ પણ સુકાઈ ગયા એમાં તુવેર ઊભી છે. જ્યાં દાડમ સુકાઈ ગઈ આ ખેતી દાડમ ની છે. એમાં આંતરખેડમાં એમાં જે તાલ પડી ગઈ ને માતમ કેમ તાલ પડી જાય, તાલ પડી ગઈ ત્યાં આવી ગયા. જ્યાં સુકાઈને તાલ જેવી થઈ ગઈ તુવેર નું વાવેતર ત્યાં તુવેર. બાકી કાંઈ નથી. બાકી ખેતી કરતા નહીં, તમે કરતા હો તો હમણાં સમય નથી એમ. થેન્ક યુ, આભાર.